हजरते हज इत करी लेने को मक्का फतेह करी दज्जाल की कुछ रही दारुल बक्का કે આપ હજરત ધામધણી શ્રી પ્રાણનાજી મહારાજે એ દિવસે જાહેર કરી દીધું કે બિહારીજીના સ્થાને મારા જ દર્શન તે તમારું તીર્થ છે. તો શ્રી લાલદાસજી મહારાજ દર્શન કરવા ગયા ને પ્રાણનાજીના શ્રીજી સાહેબના, તો દર્શન કરવા શું કીધું કે જે બિહારીજીના દર્શન કરવા જાઓ ને તો તમે એમ જ માની લો કે આજ તમારું તીર્થ છે, કે અહીંયા તમારું કાર્ય બધું સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે. અને હવે યુગલ સ્વરૂપ શ્રી રાજશ્યામાજી મારા આ તનમાં બિરાજમાન છે. શું કીધું? શ્રી પ્રાણનાજી મહારાજે કીધું મારા તનની અંદર જ શ્રી રાજશ્યામાજી બિરાજમાન થઈ ગયા છે. આમ બિહારીજીમાં બેઠેલો દજ્જાલ નામ શેષ થઈ ગયો અને એ જ દિવસે સૌ સુંદર સાથે મળીને સુંદર સુરતની ગાદી પર શ્રીજીનો અભિષેક કર્યો. અહીં કીધું દજ્જાલ નામ શેષ જ રહી ગયો. એટલે શું કે બિહારીજી મહારાજે બધાને દુઃખ આપતા હતા ને થોડું થોડું કે જાઓ જાઓ તમને રાખવાના નથી, અહીંથી જેમ ગરીબ હોય નીચી જાતિના હોય એને કોઈને જડને રાખતા નહીં, અને પ્રાણનાજી બધા એનો સ્વીકાર કરી લેતા હતા. એટલે એમ કીધું કે નામ શેષના રહી ગયા ખાલી દજ્જાલ, કે હવે ભલે કે ખાલી રાયડું નાખી રાખશે પણ કઈ કરી શકશે નહીં. એટલે એમ કીધું કે નામ શેષ થઈ ગયો છે. અને એ દિવસે સૌ સુંદર સાથે મળીને સુરતની ગાદી પર શ્રીજીનો અભિષેક કરી દીધો, અને સુરતની ગાદી ઉપર શ્રી પ્રાણનાથજીને અને શ્રી બાઈજીરાજ મહારાજને સ્થાપના કરી દીધી. અને બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. અને તે દિવસેથી શ્રીજીની ગાદી સુરતમાં માનવામાં આવી છે. હવે અહીંથી શાકુંડલ અને શાકુમારની જાગણી તથા આ બ્રહ્માંડમાં પોતાનું પવિત્ર ધામ અર્થાત રાજધાની શ્રી પન્નાજીની પ્રસ્થાનના માટે પ્રયાસ કર્યો, અને પન્નાને પરમધામથી જ પોતાનું ધામ બનાવ્યું અને નિશ્ચિત કરી લીધું હતું. ક્યાંથી બનાવી લીધું હતું પરમધામ? પન્નાને સુરતથી તો બનાવી લીધું હતું, પરમધામથી જ બનાવી લીધું હતું કે આપણે પન્ના ધામ અહીંયા બનાવવાનું છે, એવું પરમધામથી જ નક્કી થઈ ગયું હતું. અને સુરતથી તો હું કરી પ્રસ્થાન કર્યું કે હાલો હવે સીધું પન્ના બાજુ આપણે જવાનું છે, કે ઝંડો રોપવાનો છે. તબ લિયા હક્કે દિલ में એ જો 14 तबक तिन में जम्बू दीप में भरत खंड बुजरक तिन में विशेख देख के ए जो खंड बुंदेल कायम सिपत तिनकी जो तीसरा तकरार लेल तामे सिर सिरदार के ए जो परना ठोर तिन में सिपत 17 साल की नहीं पटंतर और. હું કીધું તબ લિયા દિલ મેં હક કે, તો રાજજી મહારાજે દિલમાં હકમાં લઈ લીધું દિલમાં કે 14 લોકની અંદર, પૃથ્વી લોકની અંદર અને બુંદેલખંડમાં જ ભરતખંડ અને એમાંય બુંદેલખંડ ત્યાં જ પન્ના ધામ બનાવવાનું છે, એવું શ્રી રાજજી મહારાજે દિલમાં લઈ લીધું હતું પરમધામથી જ. અને તામે શિરે શિરદાર કે એ જો પરના ઠોર, તો આ બુંદેલખંડમાં પણ પન્નાજીથી મહાન ગૌરવ ધરતી, અને ત્યાં પણ સૌની સરદાર શિરોમણી સખી શાકુંડલ. કોની વાત કરી? સરદાર 17 સાલ મહારાજની વાત કરી કે ત્યાં કે એવી શિરોમણી સખી છે કે જે 17 સાલ છે અને આખા જગતમાં ઝંડો તે ફેલાવશે. પછી કે ને શહર મદીના સુરત તહાં ચેતી ચલે જબ મહાજરો મદદ કરી જો સાથ સેવા મેં ચલે તબ. જેમ મદીના વસાવવા માટે મોહમ્મદ સાહેબે સાથે અનેક લોકોએ કુરબાની કરી હતી, તેમ અહીં કીધું કે જેમ મદીના વસાવવા માટે, તો મોહમ્મદ સાહેબે જેમ મક્કામાંથી મદીના ગયા વસાવવા માટે કેટલા બધા સુંદર સાથને ત્યાં અલ્લાહ મોમીનોને બધાને જાગૃત કરીને લઈ તો જાવ ને મદીનામાં. તો એવી જ રીતના એમ કહે છે કે અહીંયા પ્રાણનાજી મહારાજે બધાને જગાવીને ક્યાં લાવ્યા? સુરતમાં કઈ જગાવ્યા તો ખરા જ. એટલા માટે કહે છે કે તેમ શ્રીજીની સાથે પણ સેંકડો સુંદર સાથ સમર્પિત થયા. જેમ મોહમ્મદ સાહેબમાં થયા એવી જ રીતના અહીંયા પણ પ્રાણનાજી સાથે પણ તેવું જ થયું. અને તેથી અહીં સુરતની મદીનાને ઉપમા આપવામાં આવી છે. તો સુરતની ધરતીને શેની ઉપમા આપવામાં આવી? મદીનાની ઉપમા આપવામાં આવી. કેમ
કે કીધું ને કે મક્કા છોડીને મદીનામાં ગયા, તો નવતનપુરી છોડીને સુરતમાં આવ્યા, એવી રીતના. અને અહીંથી શ્રીજી સાહેબે જાગણી કાર્ય માટે ઉપડ્યા, અને ત્યારે જે સુંદર સાથે ઘર-બાર, કુટુંબ, કબીલા, લોક, લાજ અને મર્યાદા છોડીને આ કાર્યમાં સહયોગ આપ્યો, એ સૌને મહાજરો છે. કીધું લોક, લાજ, મર્યાદા છોડીને શ્રીજીના કાર્યમાં સમર્પિત થઈ ગયા. આપણે છોડી દીધું ને બધું. લોક, લાજ, મર્યાદા, હજી તો આપણે છે. પછી સાંજે 7:30 સંજ્યા ટાણે રાજી મહારાજ બંસીનાથ કરશે, તો આપણે કામ મૂકીને જવું પડશે ને. હા, થઈ ગયો ને, તો જવું પડશે ને. અને 3 मोमिन के सिफत पहुंची बक्का में जब कुरान हदीसों में कही सब ऊपर सिफत अब कि आम जेणे आवी कुर्बानी करी छे एवा सुंदर સાથની પ્રશંસા તો પરમધામમાં જ થશે. અને કુરાન અને હદીસોમાં કહ્યા પ્રમાણે આ પ્રકારની આવી કુરબાની કુરાનમાં મોમિનોની પ્રશંસા વિષય કોઈ પ્રશંસા હોઈ શકે જ નહીં. ક્યાં લખ્યું? કુરાનમાં લખી દીધું છે કે એ સમયે જે પ્રાણના સ્વામી આવશે અને એ સમયે આવીને એવી કુરબાની આપશે ને સુંદર સાથ આજ લગી કોઈ આપી નહીં હોય, કે એવી કુરબાની આપશે અને એની પ્રસન્નતા પરમધામમાં જ થશે. તો આપણે અહીંયા માન સન્માન થોડવા જાય કે ન જાય? પણ અહીંયા કાંઈ કામનું નથી. આપણે માન સન્માન પરમધામમાં જોતું છે. ક્યાં જોતું છે? આપણે અહીંયા નથી જોતું. એટલે એમ કીધું કે એની પ્રસન્નતા પરમધામમાં જ થશે. પરમધામમાં કેમ આપણે જોઈએ છીએ, અહીં નથી જોતી? કેમ કે અહીંની માન સન્માન આપણે હે ને 5 તત્વોમાં 3 ગુણમાં સમાયેલા છે આપણે બધા. તો અહીંની મહાનતા એવી છે ને, તો આપણામાં અભિમાન આવી જાય છે. આવી જાય છે, તરત આવી જાય છે. તો એટલે એમ કીધું છે કે અહીંની મહાનતા ન રાખવી. અને રાખવી ક્યાંની મહાનતા? કે પરમધામની રાખવી. કે તમે ખાલી ન્યા માથું શું કરી ગયો એટલે તમે ધન છો. એ કે सो लिखे महफूज में कहत अल्लाह कलाम 1100 वर्ष आगे हुए सब पढ़े खलक आम. કે 1100 વર્ષ પૂર્વ શ્રી રાજજી મહારાજે કુરાનમાં લખાવ્યું હતું કે આવી કુરબાની માત્ર મારા મોમીનો જ કરશે, અને જેને આજે પણ દુનિયા વાંચે છે. આપણે બધા વાંચન કરી છે ને બધા સુંદર સાથનો. તો ક્યારે લખાઈ દીધું હતું? 1100 વર્ષ પહેલા. એટલે 1100 વર્ષ એટલે આ આવ્યા રાજજી મહારાજ, એના 400 વર્ષ થઈ ગયા, એટલે અત્યારે ટોટલ 1400 વર્ષ થઈ ગયા અત્યારથી ગણીને. તો રાજજી મહારાજ આવ્યા હતા ને, પ્રાણનાજી મહારાજ, ત્યાંથી 1100 વર્ષ થયા હતા. કેટલા થયા હતા? પણ અત્યારે ગણી તો 1400 વર્ષ થઈ ગયા. કેટલા થઈ ગયા છે? અત્યારથી ગણીને મોહમ્મદ સાહેબના તો 1400 વર્ષ, પણ પ્રાણનાજી વખતથી ગણી તો 1100 વર્ષ. શ્રી ધની દેવચંદ્રજી લાએ કલી અલ્લાહ કલામ શ્રીજી આપ જાહેર કરી દિયા મોમિન કો તામ. કે કુરાનમાં લખ્યું છે કે 10મી અને 11મી સદીમાં ઈચ્છા રૂહ અલ્લાહ 2 તનમાં બેસીને લીલા કરશે, અને ઈચ્છા રૂહ અલ્લાહ અર્શ પરમધામ શ્રી તારતમ જ્ઞાન લાવશે, અને ઇમામ મહેંદી તમામ જ્ઞાનને જાહેર કરશે. હવે કુરાનમાં જે લખી દીધું હતું કે 2 તનમાં બેસે. હવે એમાં આપણે કેમ પ્રાણનાજી મહારાજ છે અત્યારે સત્સંગ કરે છે, તો એવી જ રીતના કોઈક સુંદર સાથે પ્રશ્ન કર્યો હોય કે આગળ શું થશે એવી રીતના, તો એવી રીતના મોહમ્મદ સાહેબને ત્યાં પ્રશ્ન કર્યો હતો બધા કે ભાઈ એ તમે કહો છો આગળ આવશે તો કેવી રીતના આવશે, એનું પ્રશ્ન કર્યો. તો મોહમ્મદ સાહેબે કીધું કે 2 તનમાં આવશે કે, અને 2 જામા પહેરશે એમ કીધું. આપણામાં તન કહે પણ અહીંયા એમ કીધું 2 જામા પહેરશે કે, એટલે તનમાં બેસીને લીલા કરશે. 2 જામામાં આવશે અને તે લીલા કરશે. અને ઈસા રૂ અલ્લાહ અર્શ પરમધામથી આવશે કે. ઈસા રૂ અલ્લાહ એટલે શ્યામા મહારાણી આવશે, એટલે કે આવીને અને બધી લીલા કરશે, અને તારતમ જ્ઞાન લાવશે, અને ઇમામ મહેંદી તમામ જ્ઞાનને જાહેર કરશે. અને એ શું લાવશે? તારતમ જ્ઞાન લાવશે, અને એવું જ્ઞાન લાવશે કે બધાના સંદેહ દૂર કરી દેશે. એટલે એમ કીધું કે જ્ઞાન જાહેર કરશે, એવું જ્ઞાન જાહેર કરશે, બધાના સંદેશ
દૂર થઈ જશે. અને એ મુજબ શ્રી દેવચંદ્રજી શ્યામા મહારાણીજીનું જાગૃત બુદ્ધિનું તારતમ જ્ઞાન, જેનાથી કુરાનમાં ગૂઢ ભેદો ખુલશે. શ્યામા મહારાણી આવશે તો બધા ભેદો કુરાનના હતા ને ખુલી જશે. અને તે લઈને આવ્યા, પરંતુ તે જાહેર ન થઈ શક્યું. અને આમ શ્રીજી સાહેબ ક્ષર, અક્ષર, અક્ષરાતીત તથા કુલ પરમધામ જ્ઞાન જાહેર કરીને મોમિનને આત્માનો ખોરાક આપ્યો. પ્રાણના દેવચંદ્રજી મહારાજ આવ્યા, તે પૂરી વાણી નહોતી ઉતરી, તો ત્યારે વાત શું કરતા હતા? વ્રજની અને રાસની જ વાત કરતા હતા દેવચંદ્રજી મહારાજ. તો એની વાત કરતા તો કોઈ જાગી ન ગયા, જાગી ગયા પૂરેપૂરા, પાછા સુઈ ગયા. 313 જાય કરતા તો પાછા સુઈ ગયા. તો સુઈને પછી શું કીધું કે પછી વાત કોણ લાવ્યું? પ્રાણનાજી મહારાજની અંદર વાણી ઉતરી, એટલે સંપૂર્ણ જ્ઞાન પ્રભાવિત થયું. એટલે એમ કીધું કે સર, અક્ષર અને અક્ષરાતીત અને તથા કુલ પરમધામનું અને સંપૂર્ણ જ્ઞાન પ્રગટ થઈ ગયું અને બધાને એક સમજમાં આવી ગયું. એવી જ્ઞાન દિવ્ય ઉતર્યું. અને મોમિન સુનત જમાત में बातें કરી બીતક હક કા પ્યાર ઇન પર, એ બાત બડી બુઝરક, કે બ્રહ્મ સૃષ્ટિ મોમિન તેને જ કહેવામાં આવ્યા છે કે જે ખાસ હોય શું કહે છે કે બ્રહ્મ સૃષ્ટિ મોમિન તેને જ કહેવામાં આવ્યા છે કે જે અખંડ પરમધામની બધી વાતો સાંભળીને યકીન વિશ્વાસ લાવે તથા સમગ્ર વિશ્વમાં અખંડ પરમધામ તથા શ્રી રાજજી મહારાજને જાહેર કરે. કીધું કોને બ્રહ્મ સૃષ્ટિ કહેવામાં આવ્યા છે? જે આ વાણી જેને સમજાણી તે જાહેર કરવી જરૂરી. થોડું સમજાય તો થોડું જાહેર કરો, જેને જેટલું સમજાય તેટલું જાહેર કરો. નકર આ દુનિયામાં અજ્ઞાન બહુ જાજુ છે, તો એને શુદ્ધ કરવા માટે જેને જેટલું સમજાતું એટલું ફેલાવવું જ પડશે. આપણે જોઈ છીએ બધાય કેટલું લોકોના બુદ્ધિની અંદર અજ્ઞાન ભરેલું છે, કર્મકાંડમાં એટલા છે, અને હું તેમ કહું અંધભક્તિ એટલી બધી છે આપણે. તો એને શુદ્ધ કરવા માટે એટલે એમ કીધું છે કે બ્રહ્મ સૃષ્ટિ કોને કહેવાય છે? જે જાહેર કરશે એ જ હાચી બ્રહ્મ સૃષ્ટિ છે. બાકી તો મારી પાસે આ જ્ઞાન થઈ ગયું, હું લઈને બેઠો રહો, શું કામનું? કાંઈ કામનું છે નહીં. અને જાહેર કઈ રીતનું કરવાનું છે? એક ધારું નથી કરવાનું. કે માનો કે તમે યોગ્યતા પાત્રમાં છો, તો મેં તમને 2 શબ્દ આપ્યા, તમે રુચિ લગાવો છો તો વાત કરી ગયો. નથી લગાવતા તો આપણે આપણા ભજન માર્યો, તો કોઈને કહેવાની જરૂર નથી. અને જીનો સેવા કરી સને તો તન મન દિયો ધન, તો આયે ઇસ્લામ में એ ખાસલ ખાસ મોમિન, કે એ સમયે જેમણે જાગૃત બુદ્ધિ તારતમ ની વાણીથી શ્રીજીના સ્વરૂપની પહેચાન કરી અને નિજધામ સંપ્રદાય પહેચાન કરી અને નિજાનંદ સંપ્રદાય અંગીકાર કર્યો, તથા જાગણીના કામમાં પોતાનું તન મન તથા ધન કુરબાન કર્યું, તેમને જ ખાસલ ખાસ મોમિન કહેવામાં આવ્યા છે, બ્રહ્મ સૃષ્ટિ કહેવામાં આવ્યા છે. જેને આ વાણી પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો છે અને શ્રીજી સાહેબની ઓળખાણ થઈ ગઈ છે. શું થઈ ગઈ છે? ઓળખાણ. કઈ ઓળખાણ આપણે શ્રીજી સાહેબ? આપણે એમ કહીએ છીએ અત્યારે કે પ્રાણનાજી, તો પ્રાણનાજીની આપણે ઓળખાણ કઈ સ્વરૂપમાં કરી છે? રાજજી મહારાજના સ્વરૂપમાં કરીને. જેમ આપણે કૃષ્ણ પરમાત્માની આપણે વાત કરી છે, તો એવી જ રીતના શ્રી કૃષ્ણ છે એ જ પ્રાણનાજી છે. એમાં કોઈ અંતર નથી, કોઈ ભેદ જોવો નહીં. કેમ કે જેવી બ્રહ્મલીલા ત્યાં થઈ હતી, તો આ બ્રહ્મલીલા જ છે. આજે અત્યારે વાંચી રહ્યા છે આપણે કહીએ ને વિતક, તો વિતક શું કહેવાય? કે બ્રહ્મલીલા છે, વીતી ગયેલી વાત છે. પણ કોની વાત છે? તો બ્રહ્મની જ વાત છે. કોની વાત છે? શ્રી ભાગવત આપણે સાંભળી છે, શ્રીમદ ભાગવત આપણે સાંભળી, તો એ વીતી ગયેલી વિતક જ છે ને શ્રી કૃષ્ણની. તો એને આપણે બ્રહ્મલીલા કહીએ ને, તો આ પણ બ્રહ્મલીલા છે. કેમ કે ત્યાંય લીલા થઈ છે, તો અહીંયા પણ લીલા થઈ છે. 2 તનમાં બેસીને લીલા થઈ, તો 120 વર્ષની લીલા થઈ છે બ્રહ્મલીલા. તો એને શ્રવણ કરી અને જાગૃત થઈ આપણે પ્રચાર કરવો પડે છે. ઉતરી અરવાએ અરસ છે तिनको ढूंढन काज, और जबरूती फिरस्ते हुक्म दिया श्री राज, के परम धाम थी 12,000 બ્રહ્મ સૃષ્ટિ તથા 24,000 ઈશ્વરી સૃષ્ટિ. આ માયાનો ખેલ જોવા માટે જુદા જુદા ગામ, નગર અને જાતિઓમાં આવીને તન ધારણ કરી ચૂકી છે.
તેમને આ માયાથી બહાર કાઢીને શ્રી રાજજી મહારાજના સ્વરૂપની પહેચાન કરાવવા માટે શ્રી શ્યામા મહારાણી સદગુરુ ધની શ્રી દેવચંદ્રજીને હુકમ થયો અને બીજો હુકમ શ્રી ઇન્દ્રાવતીજીને થયો અને શ્રી મહારાજ ઠાકોર. તો કોને કોને બે હુકમ થયો? એક દેવચંદ્રજી મહારાજ અને એક મહારાજ ઠાકોરને થયો. અને બંનેમાં હુકમ થયો એટલે કયો હુકમ? કે રાજજી મહારાજે શું કીધું કે આપણે બ્રહ્મ આત્માઓ ગામ નગર ને જાતિમાં બધે અલગ અલગ થઈ ગઈ છે, તો બધાને તમે ઘેરે ઘેરે જઈને તમે જગાવો અને બધાને પરમધામ લઈ ચાલો, એવો હુકમ થયો. અને એહી થે વ્રજ રાસ में हुई पूरन नहीं मनोरथ तब तीसरो ए रचनो પડ્યો ઇન દેખાવન અર્થ. કે આ બ્રહ્મ સૃષ્ટિ તથા ઈશ્વરી સૃષ્ટિ વ્રજ તથા રાસમાં પણ માયા જોવા માટે આવી હતી, પરંતુ તે જોયા પછી પણ તેમની ઈચ્છા પૂરી ન થવાથી તેમના મનોરથ પૂર્ણ કરવા માટે આ ત્રીજું બ્રહ્માંડ બનાવ્યું છે. વ્રજમાં અને રાસમાં આપણે બધા આવ્યા હતા, પણ આપણા મનોરથ પૂર્ણ ન થયા એટલા માટે આ ત્રીજું બ્રહ્માંડ બનાવવામાં આવ્યું છે. નજર રે છે ને તો રાખવાની છે. હા, એ કોઈ દી હલવી જોઈએ આપણી નજર, એકે આમ થયું નહીં. સરીકે આપણે કામ કરતા હોય તરત સમજો એટલે તરત રાયશ્યામાજીનું નામ લ્યો, આપણા ધણીજીનું નામ લ્યો, કેમ કે સ્મરણ રહેવાનું છે. હું અને કહેવાનું હું અહીં રહેવા નથી આવી, મારું ધામ પરમધામ છે. હું અહીં રહેવા નથી આવી, મારું ધામ પરમધામ. પલે પલે આપણે યાદ દેવરાતું રહેવાનું છે, ભૂલવાનું નથી. કેમ કે એટલે શ્રી કૃષ્ણ પરમાત્માએ કીધું કે અંત સમય આવશે ને તો યાદ નહીં. એટલે કે ને આપણે ગુજરાતી ફિલ્મમાં ગીત છે ને કે સમય મારો સાચવજે વાલા, કરું તને કાલા વાલા, અંત સમયે ઘડી આવશે દેહનું નૈર્ય ભાન, દેહનું નૈર્ય ભાન. કે અંત સમય આવશે તો દેહનું ભાન નહીં રહે. શ્વાસ છૂટશે ને નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં. કીધું ને હું તૂટશે? શ્વાસે છૂટશે ને નાડીઓ પણ તૂટશે અને તે પ્રાણ નહીં રે અંગમાં. હે રાયશ્યામાજી, એમ નહીં થાય. શક્તિ નહીં. એટલે એમ કીધું છે અત્યારથી બધું કરેલું હોય છે ને તો રહેશે. તામે આઈ સુષ્ટ બ્રહ્મ કી એ જો ખાસલ ખાસ ઉમત, તાકો જગાવે જુગત સો દાવત કર ક્યાં મત. કે આ ત્રીજા બ્રહ્માંડમાં જે બ્રહ્મ સૃષ્ટિ પરમધામથી આવી છે તેને જ કુરાનમાં ખાસલ ખાસ ઉમત કહી છે, અને તે જાગૃત બુદ્ધિના તારતમ જ્ઞાનથી જ જાગૃત થશે. અને બ્રહ્માંડને અખંડ કરવા બાબતના જે પ્રમાણ કુરાનમાં તથા પુરાણમાં છે તે જાહેર કર્યા પછી જ તેમને વિશ્વાસ બેસશે. તો કીધું ને કે કોઈ પણને વિશ્વાસ લાવવો હોય તો એને સાક્ષી તો આપવી પડશે ને, બધું દેખાડવું તો પડશે ને. તો આપણે એટલે એમ કીધું કે કુરાન અને પુરાણની જાહેર કર્યા પછી તેને વિશ્વાસ બેસશે. કે આપણે એમ કીધું ભાઈ પરમાત્મા પ્રાણનાજીની અંદર પરમાત્મા આવ્યા અને આવીને નિષ્કલંક બુદ્ધ અવતાર જાહેર થયા. સાબિત બતાવો. આપને એમ કહી શકે નહીં? ક્યાં લખેલું છે એવું? ક્યાંક થઈ ગયા તો આપણે બતાવવી પડશે ને. એટલે એમ કીધું કે કુરાન અને પુરાણ એટલે મુસલમાનને સાબિતી આપવી પડશે અને હિન્દુ સમાજને પણ સાબિતી આપવી પડશે. તો વેદ, પુરાણ, ઉપનિષદ બધામાં આપણા રહસ્ય મૂકેલા છે અને બધામાંથી એક એક કરીને બધું બતાવશે અને એ રહસ્ય બધા આવશે. કદાચ એક બે સત્સંગમાં બધા આવી જશે. ને શકુંડલ અને શકુમાર કો ચલી જગાવન કાજ, શ્રી મુખ શ્રી દેવચંદ્રજી કહે બુલાએ લ્યાવો શ્રી મહારાજ. કે આપ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ શ્રી મહારાજ ઠાકોરને ખાસ કહ્યું હતું કે જ્યાં સુધી શાકુંડલ તથા શાકુમારની આ જાગણી નહીં થાય ત્યાં સુધી આપણે પરમધામ જઈ શકીશું નહીં, અને તથા તેમની જાગણી પણ મારા દ્વારા જ થશે. તો કોની દ્વારા થશે જાગણીની?
પ્રાણનાજી મહારાજ દ્વારા થશે. અને એમ કીધું કે ઈ નો જાગે ત્યાં લગી આપણે પરમધામ નહીં જઈ શકીએ. એવું શું કામ કીધું ઈ છે? આપણે નહીં જઈએ કે નકર. હા, કેમ કે પ્રાણનાજી મહારાજ છે ને, એટલે 17 સાલ મહારાજે જેવી જિમ્મેદારી ઉઠાવી કે ને એવા કોઈ બીજા હતા નહીં ઉઠાવી કે એવા. એટલે કોકને ફોપીને તો જાવું ને. એટલે એમ કીધું કે જ્યાં લગીને ઈ ન જાગે ને ત્યાં લગીને કોઈ પરમધામ નહીં જઈ શકે. કેમ કે હું બે આ ગ્રંથ આવીને રચી તો દીધો, પછી આને ઉજાગર કરવા વાળા કોણ? એટલે કોને હોપ્યું? 17 સાલ મહારાજને હોપ્યું કે તમે જાઓ અને આ 17 સાલ મહારાજને કીધું કે બધે તમે આનો ફેલાવો કરો. એ કે અને કીધું કે કુલી કલિંગા દજાલસો જગ કરો જાય તુમ દેહ બુદ્ધ છોડાય કે લ્યાવો બુદ્ધ આત્મ. અને અહીં દરરોજ મનુષ્યના મન પર કલયુગી બુદ્ધિ સવાર થયેલી છે. કેવી બુદ્ધિ સવાર છે? કલયુગી શેતાન બુદ્ધિ. કેવી આખી આવ? અને આખો સંસાર કર્મકાંડ તથા લોકલાજમાં ડૂબેલો છે. કીધું ને, કર્મકાંડ અને લોકલાજમાં ડૂબેલો છે. અને તેને સાચો ધર્મ માનીને જીવે છે. એ જ કે અમારો ધર્મ છે એવું માનીને જીવે છે. એટલે આપણે પ્રાણનાજી મહારાજે કીધું ને, કોઈ કે દાન મોટું, કોઈ કે તપ મોટું, કોઈ કે જપ મોટું. હવની રીતે હવ ઈ કે પોતાના ધર્મ લઈને બેસી ગયા છે. હવ મહાનતા બતાવે છે. ઈ કે પણ આ સપનાની બુદ્ધિ છે. અને જાઓ તેમને આત્મ તત્વનું અનુપમ જ્ઞાન આપીને આ કલયુગી બુદ્ધિમાંથી છોડાવો. કે આ તારતમ રૂપી જ્ઞાન લઈને જાઓ. એટલે એમ કીધું આ સપનાની બુદ્ધિ છે એમાં તમે જાઓ અને જ્ઞાન બધાને આપી અને કલી શેતાનને તમે મારીને આપણી બુદ્ધિને શુદ્ધ કરાવો કે બધાને. ને આ કાર્ય માટે યથાર્થ પ્રયાસ કરવો પડશે. કે બધાની બુદ્ધિને શુદ્ધ કરવી હોય તો કેવડો પ્રયાસ કરવો પડે, એની કોઈ સીમા જ ન હોય, એટલો બધો પ્રયાસ કરવો પડે છે. પણ ધર્મ વિરોધ ધરામીને અને કરતા કુલી દજ્જાલ તાકો મારો સિતાબસો જો હોવે સબ ખુશાલ. કે આ ધરતી પર જે ધર્મનો વિરોધ કરે છે, શું કીધું? કે આ ધરતી ઉપર જે ધર્મનો વિરોધ કરે છે તેની કલયુગી બુદ્ધિ કહેવામાં આવી છે. કે એની કલયુગી બુદ્ધિ કહેવામાં આવી, જે ધર્મનો વિરોધ કરે ને તે. પણ તેને જાગૃત બુદ્ધિ તારતમના જ્ઞાનથી જેટલી વહેલી સમાપ્ત કરશો તેટલી જ વહેલી વિશ્વમાં શાંતિ થશે. કીધું તેને જાગૃત બુદ્ધિ તારતમ જ્ઞાન દ્વારાથી જેટલી વહેલી, કેટલું કીધું? કે જેટલી વહેલી સમાપ્ત કરશો તેટલી જ વહેલી વિશ્વમાં શાંતિ થશે. તો વિશ્વમાં શાંતિ લાવી હોય તો શું કરવું પડે? બુદ્ધિને શુદ્ધ કરવી પડે તારતમ જ્ઞાનથી, સત્ય જ્ઞાનથી. તો જ આખા વિશ્વમાં શાંતિ આવશે. અને ગાજી બને અસરાયેલ તામે શ્રી દેવચંદ્રજી સિરદાર લડી રા ખુદાઈ કે વાસ્તે એજો મહિને હજાર. કે શ્રી શ્યામા મહારાણીજી આપણા શુભાન ઈચ્છા રૂહલ્લા શ્રી દેવચંદ્રજી 1000 મહિના અર્થાત સંવંત 1638 થી 1722 સુધી પોતાની આત્માને જગાડવા માટે કાર્ય કર્યું. અને જેના ફળ સ્વરૂપ શ્રી નિજાનંદ સંપ્રદાયનું નિર્માણ થયું. શું કીધું? 1000 મહિના અર્થાત એમ કીધું છે. પછી સંવંત લખ્યું છે, પછી 1000 મહિના કીધું. અને પછી ક્યાંથી શરૂઆત થઈ હતી? એમ કીધું 1638 થી અને 1722 સુધી. તો કઈક 83-84 વર્ષ થાય કઈક. હા, એટલા વર્ષ. 83 વર્ષ. હા, 83 વર્ષ થયા. તો કે બહુ લડવાના મતલબ કે આમ નહીં, આ જાગણી કાર્ય માટે કે લોકોને સમજાવવું તો ખરા ને કે ભાઈ સત્ય આ છે, સત્ય આ છે. એમ કીધું કે એમ લડાઈ કે સત્ય સમજાવવા માટે. અને 300 ભી બેહતર કહી શ્રીજી બાંધી કમર જાહેર કરી જગત મેં એ લડાઈ સબ પર. કે તેના આગળ વધીને શ્રીજી સાહેબે જાગણીના કાર્ય માટે કમર કસી. શ્રી પ્રાણનાથજી મહારાજે એકદમ કમર કસીને કીધું કે હવે તો મારે નીકળવું જ પડશે. તો મારી પાસે તો પરમધામથી માંડીને બધું સંપૂર્ણ જ્ઞાન મારા રાજજી મહારાજે મને આપી દીધું છે, તો હું કેમનો પ્રચાર કરું? કે
શ્રી પ્રાણનાથજી મહારાજ કહે છે. એટલે કીધું કે શ્રી નિજાનંદ સંપ્રદાયની સમગ્ર સંસારમાં જાહેર કરતા કરતા તેમણે અસંખ્ય અસહ્ય સંકટોનો સામનો કરવો પડ્યો હતો. પણ માયા માટે તો સૌ કોઈ લડે જ છે, પરંતુ આ વિશ્વમાં નીતિ, ધર્મ અને સત્યની રાહ પર ચાલવું અને બીજાને ચલાવવું એ કોઈ સહેલું નથી. કીધું કે માયા માટે તો હર કોઈ લડે. અમારા ભગવાન નથી લડતા, માયા જ કહેવાય. પણ સત્ય સમજાવવા માટે કોઈ લડે? કોઈ નથી લડતું. અને એ લડવા જાય છે તો એનું કોઈ હાલવાય નથી દેતા. એટલે કીધું કે બહુ કષ્ટ સહન કર્યું પ્રાણનાથજી મહારાજે. અસંખ્ય સંકટોનો સામનો કરવો પડ્યો. કેમ કે કોઈ સમજતા જ નહોતા. એ નકરો વિરોધ જ થાય. સત્ય વાત કરવા જાય તો વિરોધ જ થાય. કબીર સાહેબ આવ્યા, સત્ય વાત સમજાવવા આવ્યા તો વિરોધ જ થયો. મોહમ્મદ સાહેબ આવ્યા તો વિરોધ જ થયો. બુદ્ધ ભગવાન આવ્યા તો એ વિરોધ જ થયો. ગુરુ નાનકજી આવ્યા તો પણ વિરોધ થયો. બધાનો વિરોધ જ થાય છે. તો ગુરુ નાનકજી હતા ને તે ગામમાં ભ્રમણ કરતા હતા. સમજા જેવી વાત છે આખી. આવ્યું ને વૈશ્ય એટલે યાદ આવ્યું કે ભ્રમણ કરતા કરતા એક મુસલમાન વ્યક્તિ ત્યાં બેઠા હતા અને કીધું કે તમે તો એમ કહો છો મુસલમાન અને હિન્દુ બે એક. તો હા કે એક, પણ કે એક છે ને એટલે જ હું એક કહું છું. એક કરવા હાટું એક નથી કહેતો. એ કહું બે એક જ છે એટલે હું એક કહું છું. તો મુસલમાને કીધું એ ભાઈ કે તો તમે નમાઝ પડશો ને? ગુરુ નાનકજીને કીધું કે હા કે હું નમાઝ પડે. તો એ કે પણ એ કે મારી એક શરત છે એ કે નમાઝ પડવામાં. તો એ કે કઈ શરત? એ કે તમે નમાઝ પડશો ને તો હું નમાઝ પડે, નકર નહીં પડું. કે તો વાંધો નહીં. તો એનામાં તો 5 વખતનો નિયમ છે નમાઝ પડવાનો. એ સમય આવ્યો, સમય થતા થતા તો નમાઝ પડવા બેઠા. ગુરુ નાનકજી બેઠા અને આ ભાઈ મુસલમાન ભાઈ બેઠા અને બેહીને નમાઝ પડવા માંડ્યા. એની જે ક્રિયા આવતી હોય, કાન આમ કરે બધું કરે. હા, દજ્જાલ ની બધી આવે એની આખી ક્રિયા એ જ કરવા માંડ્યા. અને કરીને ગુરુ નાનકજી બેઠા બેઠા જોવે આમ એની સામું. તો ઓલો ભાઈ બેઠો બેઠો અહીંયા જોવે આમ, નમાઝ પડતો પડતો જોઈ રાખે ગુરુ નાનક કરે છે કે નથી કરતા કાર્ય કયા. કર્યું નહીં. તો સીધા પછી નમાઝ પૂરી થઈને ઊભા થઈને કે તમે તો એ કે ગદ્દાર છો. એ કે ગુરુ નાનકજીને કીધું. એ કે પણ મેં ક્યાં ગદ્દાર છું? એ કે તે તો એ કે અમારી આપણી નમાઝ કે જવા દીધી. મુસલમાન કે મેં કાંઈ નથી જવા દીધી. એ કે તે આપણા બેની નમાઝ કાઢી નાખી. એ કે કેમ? કે મેં કાઢી નાખી. કે મેં શું કીધું તું? તું નમાઝ પડે તો હું પડે. તે નમાઝ પડી? તારું ધ્યાન ક્યાં હતું? કોના સામું હતું? ગુરુ નાનકજી પડે છે કે નહીં એની સામું ધ્યાન હતું. ક્યાં હતું? તો એવી સ્થિતિ આપણી જ છે. કેવી છે? આપણે શું કરી છે? ઓલા ભક્તિ કરે છે તો આપણે કરીએ છે કે નહીં? એટલે ગુરુ નાનકજી અહીંયા સમજાયું કે તું નમાઝ પડે તો હું નમાઝ પડે, નકર નહીં પડે. તો દુનિયામાં એમ કહેશે કે જો કોઈ સાચો ભક્તિ વાળો હોય તો ભક્તિ પ્રગટ થાય ને, પણ બધાએ ખોટી જ ભક્તિ કરી તો ક્યાંથી કે હાસું પ્રગટ થાય? તે આપણે નમાજ જ પડી છે. સાચું સમજાવી ને તો સાચું સમજાવી તો સાચું આવે ને. હું કે રાજ્ય મારે ખબર છે આ સ્વરૂપની વાત છે કે જે લોકો આ સમયે આ પરમાત્માના આદેશથી વિમુખ થઈને મિથ્યા જગતમાં કાર્યોમાં જ લાગી રહેશે અને લૌકિક કાર્યો દ્વારા જ લૌકિક સપનોનો અનુભવ કરશે તો ચોક્કસ માયાના છળ કપટના કાર્યોમાં લાગેલા રહેશે. કીધું ચોક્કસપણે પરમાત્માનો જો આદેશ થઈ ગયો છે છતાં પણ જો નહીં થાય તો એ કે માયાના છળ કપટમાં જ રહેશે. તો હવે આપણે આદેશ થઈ ગયો છે, શું થઈ ગયો છે? તો હવે લાગુ પડશે. संग चले सेवा को जो हो मोमिन खासल खास उनको श्री धाम धनी बिना और न उपजे आस. કે એ સમયે જે સુંદર સાત માયાને પીઠ દઈને આ કાર્ય માટે શ્રીજી સંગે નીકળી પડ્યા અને તેઓને કદાપી ફરી માયાને ચાહના થઈ નથી અને તેઓ નિરંતર શ્રીજી સાથે ચાલતા રહ્યા અને અંતિમ શ્વાસ સુધી શ્રીજીના ચરણોમાં સમર્પિત કર્યો અને બસ ધામ ધણી બિના બીજું કંઈ ન ખપે. હું કીધું
ધામ ધણી બીના બીજું કઈ ન ખપે ને આવા જ સુંદર સાત ખાસલ ખાસ મોમીન કહેવાય છે. કેવા કીધા આપને? આપણા જીવનમાં એમ થઈ ગયું કે એક પરમાત્મા સિવાય બીજું કોઈ છે જ નહીં આપણા જીવનની અંદર. એ જ્યારે ઘટિત થાય ને ત્યારે બધી શક્તિ ઉજાગર થાય.